કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં જોડાશે, હાજરી આપવાના છે। ત્યાં અમિત શાહ અમદાવાદમાં પણ સરદાર ધામમાં સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે। નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ગૃહમંત્રીના હસ્તે જે રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે। બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય અનેક જગ્યાઓ પર ઉદ્ઘાટન સમારોહનું પણ આયોજન છે। અમદાવાદ સર્કિટ હાઉસમાં પણ અમિત શાહ સમીક્ષા બેઠક કરવાના છે, તો બીજી તરફ એએમસીના પ્રશ્નોના નિરાકરણ માટે પણ ખાસ પ્રકારની સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે દિવસ દરમિયાન તેમના અનેક કાર્યક્રમો પણ થવાના છે। આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનરકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, આજે કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાત છે, કેવા પ્રકારના કાર્યક્રમો રહેવાના છે? जी અમે અત્યારે મહાત્મા મંદિર ખાતે છીએ। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજભાષા સંમેલન આયોજિત થવા જઈ રહ્યું છે અને તેના ભાગરૂપે અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચવાના છે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે ખાસ સ્ટેજ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા પહોંચે, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, બંદોબસ્ત અને સિક્યોરિટી પણ જોઈ શકાય છે। સ્ટેજ પર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર સ્ટેજનો જે ભાગ છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને મહત્વપૂર્ણ છે કે આજે જ્યારે વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનો જે દિવસનો પ્રારંભ છે તે અહીંયા રાજભાષા સંમેલનમાં ઉપસ્થિતિથી થઈ રહ્યો છે। 7,000 જેટલા જે અધિકારીઓ છે તેઓ આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। જોઈ શકાય છે જનમેદની, વિશાળ જનમેદની અહીંયા ઉપસ્થિત છે। અધિકારીઓ તમામ અલગ અલગ વિભાગના અને હિન્દી જે રાષ્ટ્રભાષા છે તેના સંદર્ભમાં આજનું જે આ રાજભાષા સંમેલન છે તે આયોજિત થવા જઈ રહ્યું છે। અનેક લોકો અહીંયા દેશભરમાંથી આવ્યા છે। 7,000 જેટલા લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે, ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા લોકો આવ્યા છે। તેમની સાથે આપણે सीधा बातचीत કરવા માટે જોડાઈશું। सर, क्या नाम है आपका और कहाँ से आए हैं? मैं कपिल कुमार सरोज, मैं गुजरात से ही आया हूँ मैडम। मैं ओएनजीसी कैम्बे परिसंपत्ति में काम करता हूँ। आज सर राजभाषा का जो सम्मेलन है किस तरह से देखते हैं आज के इस कार्यक्रम को आप, क्योंकि हिंदी राष्ट्रभाषा की तरफ मतलब मानी जा रही है और जिस प्रकार से हिंदी का प्रभुत्व अभी देख रहे हैं, क्या कहेंगे? मैं हिंदी के बारे में, मैं एक कवि भी हूँ मैडम, तो मैं अपनी एक कविता 4 पंक्तियाँ मैं आपके सामने प्रस्तुत करना चाहता हूँ कि हिंदी केवल माथे की बिंदी नहीं, हिंदी केवल माथे की बिंदी नहीं बल्कि वस्त्र है, परिधान है। हिंदी हमारी आत्मा है, प्राण है। हिंदी हमारे दौर की पहचान है और हिंदी हमारा गौरव है, सम्मान है। हिंदी भाषा में बसा ये पूरा हिंदुस्तान है, पूरा हिंदुस्तान है। हिंदी हमारा गौरव है, सम्मान है। जय हिंदी, जय भाषा भारती। जय हिंदी, जय भाषा भारती। हिंदी ने તેઓ ભાષાનું ગૌરવ ગણાવી રહ્યા છે, રાષ્ટ્રનું ગૌરવ ગણાવી રહ્યા છે અને કેટલાક મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મેમ, आज आप यहाँ पे आए हैं, हिंदी राजभाषा है, क्या कहेंगे? नमस्कार, मेरा नाम दीप्ति राठी है। मैं एम्स गोरखपुर से आई हूँ और मैं वहाँ पे उप राजभाषा अधिकारी के रूप में काम कर रही हूँ। ये मेरा अभी मैंने ये पद संभाला है, तो मैं बहुत गौरवान्वित महसूस कर रही हूँ। हम हिंदी को चाहते हैं कि वो पूरे विश्व में अपना पहला स्थान बनाए। यही मेरी शुभकामनाएं आज हिंदी दिवस के ऊपर। धन्यवाद। बहुत सारी भाषाएं हैं मैम पूरे भारत की अगर हम बात करें तो, और जिस तरह से हिंदी को आज राजभाषा का सालों से दर्जा दिया गया है, अलग अलग राज्य में अलग अलग भाषाएं भी बोली जा रही हैं, क्या कहेंगे आप इस बारे में? मैं इसका श्रेय अपने माननीय प्रधानमंत्री जी को देना चाहूँगी। हमारे माननीय प्रधानमंत्री जी ने जिस तरीके से हिंदी का प्रचार प्रसार पूरे विश्व में किया है वो सराहनीय है और आने वाले समय में हिंदी पूरे देश में ही नहीं पूरे विश्व में नंबर 1 पे रहेगी। धन्यवाद। તો આ હતા અલગ અલગ રાજ્યમાંથી આવેલા જે અધિકારીઓ છે વિવિધ વિભાગોમાં તેઓ કામ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે હિન્દી જે છે ગૌરવ છે, રાષ્ટ્રભાષા છે અને ભારતનું ગૌરવ છે। આવા સંજોગોમાં આજે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા પહોંચી રહ્યા છે, વધુ એક વખત અહીંયાનો જે માહોલ છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો આજે આ હિન્દીને રાષ્ટ્રભાષા ગણવામાં આવી રહી છે ત્યારે તેના સન્માનમાં અને ખાસ કરીને 7,000 જેટલા જે લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે તમામ ભાગ લેવા માટે થઈને અને આવા સંજોગોમાં કેન્દ્રીય ગૃહમંત્રી થોડી ક્ષણોમાં જ અહીંયા પહોંચી રહ્યા છે અને તેમના સ્વાગત માટે થઈ
અને અહીંયા જે તૈયારીઓ પણ કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે જે જનમેદની ઉપસ્થિત છે, અલગ અલગ જે રાજભાષા સાથે જોડાયેલા, હિન્દી ભાષા સાથે જોડાયેલા લોકો છે, દેશભરમાંથી અહીંયા પહોંચ્યા છે. 7,000 જેટલા લોકો અહીંયા આજે સહભાગી થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં જ અહીંયા પહોંચશે અને ત્યારબાદ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો કેન્દ્રીય ગૃહમંત્રી